ગુડ મોર્નિંગ ગાઈઝ. આજની રાઈડ આપણે ચાલુ કરી રહ્યા છે વૈષ્ણોદેવીથી. આજે સન્ડે નથી, આજે ફ્રાઈડે છે. તારીખ છે આજે 5th જુલાઈ અને આપણે લોકો જઈ રહ્યા છે એમપી. તો રાજસ્થાનને એમપીની બોર્ડર ક્રોસ કરી અને આપણે લોકો એમપીમાં ગાંધીસાગર કરીને એક જગ્યા છે ચંબલ નદીના કિનારા ઉપર. તો આજે આપણે ત્યાં રાઈડ કરી રહ્યા છે. પાછળ બેગ મેં આવી રીતે લગાડી છે અને આ જે છે ને એ મારું રાઇનોક્સનું આપણે કમર પર લગાવવાનું પાઉચ છે, પણ હમણાં ટેમ્પરરી અહીંયા મેં ફિટ કરેલું છે. કુશનવાળી સીટ પણ લગાડી દીધી છે, એટલે 500 કિલોમીટરની રાઈડ છે આપણી, એટલે તકલીફ ના પડે. કુશન હોય ને તો વાંધો ના આવે. ક્યાં લઈશું? ગાઈઝ, ઓડિયો કેપ્ચર જ નથી થયો ગોપ્રોમાં, કેમ કે એડેપ્ટરનું કનેક્શન મેં ગોપ્રોમાંથી રિમૂવ કરી દીધું હતું. ના આવે છે ગાંધીનગર પહોંચ્યા ત્યારે ખબર પડી કે કનેક્શન જ રિમૂવ કરી દીધું છે માઇકનું. એટલે વન્સ અગેન બહુ મજા આવી રહી છે આજની રાઈડમાં. જસ્ટ નીકળ્યા છે અમદાવાદથી. વી આર ક્રોસિંગ ગાંધીનગર. અને ગાંધીનગરમાં અત્યારે તો જુઓ, તમને દેખાતું હશે રસ્તા એકદમ કોરા છે, એટલે કાલ રાતથી અથવા તો કાલ સવારથી વરસાદ નથી પડ્યો અહીંયા. પણ ક્લાઇમેટ બહુ જ સરસ છે. અત્યારે ઠંડો પવન આવી રહ્યો છે. આ સામે આવી ગયું છે આપણું ગાંધીનગરનું થર્મલ પાવર સ્ટેશન. તમને ભૂંગળા દેખાતા હશે. જીગરભાઈ ને હિમેનભાઈ આગળ નીકળી ગયા છે. આપણે થોડાક આગળ જઈને એ લોકોની જોડે થઈ જઈએ. તો ગાઈઝ, આપણે ચિલોડાથી લેફ્ટ લઈ લીધું છે. આ હિંમતનગરવાળા રસ્તા પર હવે ચડીશું આપણે. પણ એક બે રાઇડર્સને કોલ કરવાનો છે. એ લોકો આપણે અહીંયા ભેગા થવાના હતા, એટલે એમની વેઇટ કરીએ છીએ. કોલ કરીને પછી નીકળીએ આગળ. ઝરમર વરસાદ થોડોક પડ્યો હતો. બહુ તકલીફ પડી નથી. થોડુંક પેન્ટ ભીનું થયું છે. પણ મને મેઇન છે ને આ ગોપ્રોનું અને 360નું ટેન્શન થતું હતું કે જો વરસાદ વધે ને તો સાઈડમાં ઊભો રહીને બધું છે ને ડ્રાય બેગમાં મૂકી દઉં. પણ એવી જરૂર પડી નહીં, કે આપણે કોન્સ્ટન્ટલી ટ્રાવેલ કરીએ છીએ ને, એટલે દર 2-4 કિલોમીટરે કદાચ વરસાદ આવે, વરસાદ જાય, વરસાદ આવે, વરસાદ જાય એવું થાય છે. પણ જો અત્યારે તો રસ્તો પાછો થોડોક કોરો ને ભીનો ને બધું મિક્સ આવી ગયું છે. અને અલ્ટિમેટલી આપણે રાઈડ કરતા હોય ને એટલે કોન્સ્ટન્ટ પવન લાગતો હોય, એટલે કદાચ પેન ભીનું થયું હોય તો એ પવનમાં સુકાઈ જશે, એટલે બહુ વાંધો નહીં આવે. અબાઉટ શામળાજી અહીંથી 21 કિલોમીટર બચ્યા છે. અને આ સામે ઓહો, બસનો એક્સિડન્ટ. બસ આખી ડિવાઈડર પર જ ચડી ગઈ છે. પહાડો દેખાવાના ચાલુ થઈ ગયા છે. શામળાજી બ્રેકફાસ્ટ ને એવું કરીએ થોડુંક, કેમ કે સવારના વહેલા નીકળ્યા છે. ભૂખ લાગી છે, ખાલી ચા જ પીધી છે, કંઈ ખાધું પીધું નથી. એટલે શામળાજી બ્રેકફાસ્ટ કરીએ. એક નાનકડો બ્રેક બી થઈ જશે. અને કદાચ શામળાજી પહોંચીને હું રેનકોટ ને એવું બી પહેર લઉં. જીગરભાઈ ગણે છે કે બધા રાઇડર્સ આવી ગયા છે કે નહીં, અને ખબર નહીં ક્યારે ટ્રેન આવશે. થોડીક વાર બાઇક બંધ કરી દઈએ આપણે. એ હા, નાખી દીધું. હવે મને એવું થાય છે કે મેં બી રેનકોટ પહેરી લીધો હોત તો સારું હતું. હા, તો જુઓ ને પગ જો. આટલું બી ભીનું થાય ને પછી રાઈડમાં મજા ના આવે. હા, હા, ત્યાં હું પહેરી જ લેવાનો છું. હા, બાઇકની હાલત તો જુઓ. હા, મારે બી જુઓ ને પાછળથી ઉડે જ છે. હા, અચ્છા, ચલો ટ્રેન આવી ગઈ છે. આ ઝરમર વરસાદ ચાલુ છે.
બહુ ફાસ્ટ નથી પડ્યો હજી સુધી, એટલે મેં GoPro અંદર નથી મૂક્યું, બહાર જ રહેવા દીધું છે. પણ મને લાગે છે કે બ્રેકફાસ્ટ લોકેશન પર પહોંચીને પછી મારે GoPro અંદર મૂકી દેવું પડશે, કેમ કે બહુ પલળવા દેવું એ બી સારું નહીં. ગાઈઝ, વેલકમ ટુ રાજસ્થાન. વ્લોગિંગ ચાલુ કર્યું એ પહેલાં એ પછી આપણે પહેલી વાર ગુજરાત સ્ટેટ છોડીને કશેક બીજા સ્ટેટમાં આવ્યા છે. પહેલાં તો હું બાઇક પર ઘણી બધી વાર ગયેલો છું, રાઈડ પર ઘણી બધી વાર હું રાજસ્થાન આવેલો છું. પણ મારા યુટ્યુબના વ્યૂઅર્સ માટે ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ કે આપણે રાજસ્થાન આવી રહ્યા છીએ, એ પણ સાથે. અને આ વન ઓફ ધ મોસ્ટ ફેમસ લોકેશન ઓફ રતનપુર. મારે નામ લેવાની જરૂરત જ નથી, આપણા અમદાવાદીઓનો અડ્ડો છે આ તો. રસ્તો ભીનો હોય ને એમાં થોડુંક ક્લીન કરવામાં બીક લાગે છે. ખબર નહીં જીગરભાઈને નિમેનભાઈને કેમ બીક નહીં લાગતી. એ લોકો બે જણા જવા જ દે છે ધમાધમ. ટ્રકવાળા લોકોનું ચાલુ થઈ ગયું. બધા 5ની સ્પીડે, 0ની સ્પીડે એકબીજાની બાજુમાં જઈ રહ્યા છે. ચાલતા ચાલતા જાઓ તો બી ટ્રકનો ઓવરટેક કરી શકો. જો આ જીગરભાઈ જો પાર્ટી નમાઈ જ દે છે ભાઈ. ગાઈઝ, આવું કંઈક છે આપણું GoProનું સેટઅપ. પણ GoPro મેં નીકાળી લીધું છે હવે. જો આખું કવર પલળી ગયું છે. બાય ગોડ્સ ગ્રેસ અંદર પાણી નથી ગયું. ચાલુ કરીને જોઈ લઈએ. હા, ચાલે તો છે. પબ્લિક, જીગરભાઈના બાઇકની બેટરી ઉતરી ગઈ છે. ચાર્જર લગાવ્યું છે, અત્યારે ચાર્જિંગ થાય છે. પેટ્રોલ પંપ ઉપર છે અત્યારે. પેટ્રોલ પંપમાં અંદર અહીંયા પ્લગ ભરાયો છે. 10-15 મિનિટ થશે ચાર્જિંગ થવામાં. ટેન્શન નહીં ને? હા, ટેન્શન નહીં ને? દેખાય છે પસીનો પસીનો થઈ ગયો. વાહ ભાઈ વાહ. અને આ નીચે પેલો રસ્તો છે, ત્યાં બસ હમણાં ગઈ હતી, ત્યાં આપણે જવાશે કે નહીં જવાય? સુસાઇડ કરવા ગઈ હતી. અહીંયા નીચે ગાંધીસાગર ડેમ. માંડ માંડ પહોંચ્યા છે. હાલત ટાઈટ થઈ ગઈ. બાઇકની હાલત જોઈ લો ખાલી તમે. કેમેરામાં એક્ઝેક્ટલી નહીં દેખાતું. આ જીગરભાઈનું બાઇક જોઈ લો. આ મારું બાઇક જોઈ લો. ગુડ ઇવનિંગ ગાઈઝ. આપણે લોકો પહોંચી ગયા છે ગાંધીસાગર ફોરેસ્ટ રિટ્રીટ. બહુ જ લાંબી રાઈડ હતી. અમે લોકો સાંજે સમવેર અરાઉન્ડ 6 વાગ્યા આસપાસ, 5:45-6 વાગ્યા આસપાસ અહીંયા પહોંચ્યા. અને પ્રોપર્ટી અત્યારે બહુ જ સારી છે, પણ અંધારું થઈ ગયું છે એટલે તમને લોકોને બતાવી નહીં શકું. કાલ સવારે હું તમને ડ્રોન શોટ્સ અને ફોનમાં પણ શોટ્સ લઈને બતાવીશ.
પણ લાઇનથી આખા રૂમ્સ છે બધા, તમે પાછળ જે રીતે જોઈ શકો છો લાઇનથી બધાના રૂમ્સ છે. અને આપણો રૂમ નંબર છે 28. અને અત્યારે બસ જો હું ઉપર જઈ રહ્યો છું, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો. અમને લોકોને મર્ચન્ડાઇઝ મળી છે બધાને, જેમાં આવી રીતે અમારું 9 બ્રિજીસ હાર્લે ચેપ્ટરનું લોગો છે. એટલે બસ નવી મર્ચન્ડાઇઝ પહેરીને હવે જઉં છું ઉપર. ઓહો, લાઇટિંગ બહુ જ સરસ છે, તમને લોકોને ઉપર જઈને બતાવું. જો ઉપર રિસેપ્શન પાસે આવું કંઈક દેખાય છે. આ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર મને લાગે છે કે આ લોકોનું રેસ્ટોરન્ટ છે, એટલે ડિનરનું અરેન્જમેન્ટ ત્યાં હશે અંદર. જો આ સામે તમને લોકોને દેખાતું હશે બ્લુ કલરનું, ઉભા હું ઝૂમ કરું. જો આ ટાઈપનું મચાન બી છે. ભાઈ બ્લૂટૂથ સ્પીકર નથી તો બાઇકમાં મ્યુઝિક ચાલુ કરી દીધું. About if you feel like to be a part of it, not to be a part of it, whoever wants to do whatever activities, that's your sole discretion. But he is just advising about it, what kind of activities can be done around here and there. તો ગાઈઝ ધીસ વોઝ ઓલ અબાઉટ ડે 1 ઓફ ધ બ્લોગ. હજી બી 2 દિવસ આપણા ગાંધીસાગરમાં બાકી છે. કાલે આપણે જવાના છે જંગલ સફારી પર. કાલે આપણે કેવ્સ જોવા જવાના છે. તો સ્ટે ટ્યુન ટુ ધ બ્લોગ. આઈ હોપ તમને આજના બ્લોગમાં મજા આવી હશે. આજે બહુ ટેરિફિક રાઈડ હતી, થાકેલા છે બધા, અને બસ હવે બધા જઈને પોતપોતાના રૂમમાં સૂઈ જશે. તો ચલો આપણે ગાઈઝ ગુડ નાઇટ અને મળીએ કાલે સવારે. બાય.